હવે આગળ બીજું વ્યાખ્યાન ચાલી રહ્યું છે. એમાં એકદમ લાસ્ટમાં આપણે જોયેલું કે કેવલીને શરીરનો થાક લાગે પણ કેવલીને ક્યારેય માનસિક થાક ન લાગે. તે કેવલી કોઈ દિવસ ઊંઘે નહીં. કેવલીને ભૂખ લાગે કેમ કે શારીરિક થાક હોય, શારીરિક ભૂખ હોય, શારીરિક તરસ હોય, આ બધું જે છે ને એ શાતા અશાતા વગેરે અઘાતી કર્મોને એ દેહ હોય છે, બરોબર છે. અને એમાં નિમિત્ત તરીકે જે પણ એ ચેષ્ટા કરવાની આવે એ બધું બને. પરંતુ માનસિક થાક એટલા માટે નથી કારણ કે અંદરમાં મનની અંદર કોઈ પ્રકારનો સ્ટ્રેસ નથી. અને સ્ટ્રેસ નથી અને આમ પણ મનનો જે છે દ્રવ્ય મનનો ઉપયોગ પણ ખાસ કઈ છે, બરાબર છે. એટલે મને એ માનસિક થાક નથી. અને માનસિક થાક નું કારણ મુખ્ય તો શું છે કે એ મોહ છે. પછી એ જે છે ને શું કહેવાય કે મનને કષ્ટ પડે એવા જે સ્ટ્રેસફુલ ભાવો છે એ બધું છે. અને એ જ્યાર સુધી રહેશે ત્યાર સુધી આ બનવાનું છે, એના સિવાય નથી બનતું. હવે અને પાછી એની માટે જે કર્મ જોઈએ નિદ્રા દ્રષ્ટિવર્ણ્ય એ પણ છે. એટલે કેવલીને ઊંઘ નથી. આ બધી વાત આપણે જોઈ હતી. એટલે જે છે ને કેવું છે કે એમના નેચરલ કોર્સ ની અંદર એ ઊંઘ જે છે ને આવી ના શકે કેમ કે ત્યાં પોસિબલ નથી. હવે આ ટોપિક તો થયો, એમાં વચ્ચેથી કોઈ પૂછે છે કે આપ કહો છો કે અમારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ, એટલે કે ક્યારેક આપ શબ્દો વાપરો છો કે જે છે ને એ અમારી દ્રષ્ટિએ આમ, તમારી દ્રષ્ટિએ આમ, શાસ્ત્રની દ્રષ્ટિએ આમ. શું તમારી દ્રષ્ટિ ને શાસ્ત્રની દ્રષ્ટિમાં ફેર છે? તો સાહેબજી કહે છે કે હું જ્યારે તમારી દ્રષ્ટિએ બોલું છું તો તેનાથી અમારી દ્રષ્ટિ તમારે તમારી દ્રષ્ટિ લેવાની. બાકી અમારી દ્રષ્ટિ એટલે શાસ્ત્રની દ્રષ્ટિ, કેમ કે શાસ્ત્રની દ્રષ્ટિથી જે બોલે જે છે ને સાધુ છે ને. એટલે અમારી દ્રષ્ટિ ને શાસ્ત્રની દ્રષ્ટિ એ બેમાં કોઈ ફેરફાર નથી. જે દિવસે અમારી અને શાસ્ત્રની દ્રષ્ટિ એટલે કે સાહેબજી કહે છે કે અમારી એટલે કે સાધુની કે વક્તાની કે વ્યાખ્યાન કર્તાની દ્રષ્ટિ અને શાસ્ત્રની દ્રષ્ટિમાં ફેર તે દિવસે ભૂલ્યા માનીશું. એટલે કે ખરેખર જે છે ને પછી દ્રષ્ટિ શાસ્ત્રની દ્રષ્ટિ ના હોય એટલે સાચી દ્રષ્ટિ ગણાશે જ નહીં, બરાબર છે. એટલે આ વચ્ચે એક પ્રશ્ન હતો. બાકી હવે આગળ ચાલે છે. કોઈ પૂછે છે કે કેવલીને મન હોય કે? તો સાહેબ કહે છે કે કેવલીને મન હોવા છતાં પણ તેમને થાક લાગવાનો કે ઊંઘવાનો સવાલ નથી. જેમ શરીર છે તો શરીરને થાક લાગે છે, પણ કેવલીને મન છે તો કે હા મન છે, તેમને થાક લાગવાનો કે ઊંઘવાનો સવાલ નથી, બરોબર છે. કેમ કે એ મન છે એ વિકૃતિ રહેલું હોય, આવેગ વાળું હોય, એના કારણે તણાવ હોય, અંદર સ્ટ્રેસ હોય, કશાયાદિના ભાવ જ નથી તો એને થાક નહીં લાગે. એટલે આખો દિવસ તણાવમાં રહે છે આપણું મન. કોઈ દિવસ જે છે ને કોઈ હાથ ખેંચીને રાખે તો કેટલું દુખે. આપણે જે છે ને સ્ટ્રેસ કે ને કે કોઈ જે છે ને ખેંચે એટલે આપણે સ્ટ્રેસના કારણે આપણા ભાવોને જે છે ને ખેંચીએ છીએ. એના કારણે મનની અંદર એ ત્રાસ થાય છે, મનની અંદર એ થાક લાગે છે, બરાબર છે. તો એ રીતે સાહેબ કહે છે કે તમે છે ને જ આખો દિવસ મગજને જે છે ને ટાઈટ રાખો છો, ખેંચવાનું કામ કરો છો, સ્ટ્રેસમાં રાખો છો, બરાબર છે. કેમ કે સ્ટ્રેસ વિકૃતિના કારણે છે, કશાયના કારણે છે, એ મિથ્યા ભાવોના કારણે છે. ડોક્ટર પણ શું કહે છે કે મગજ શાંત રાખશો એટલા રોગ ઓછા થશે. કારણ કે મનની અસર એ મગજ પર થવાની, મગજની અસર શરીર પર થવાની. એટલે આ બધું કનેક્ટેડ તો છે જ. એટલે મન એ જે છે ને મગજ શાંત રાખશો તો શું થશે તો કે રોગો પણ જે છે ને ઓછા થશે. કારણ કે એ માનસિક વિકૃતિના કારણે, મગજની વિકૃતિના કારણે શરીર ઉપર જે છે ને અસર થાય એટલે શરીર પણ વિકૃત થઈ શકે. એના કારણે જે છે ને રોગો માટે પોસિબિલિટી વધી જાય, બરાબર છે. આ બધી વાતો મહત્વની છે. અને જેને છે ને તમે જોશો તો એક એ ચોખ્ખી વાત છે, એકદમ સ્પષ્ટ દેખાશે કે જેના જીવનની અંદર ઘણું સ્ટ્રેસ હોય છે, બરાબર છે. જો ઘણું વિચાર કરે એની વાત નથી, પણ વિચારમાં સ્ટ્રેસ ઘણું હોય તો પ્રશ્ન. જે ઘણું વિચારી શકતો હોય પણ સ્વસ્થતાથી વિચારી શકતો હોય, ખાલી ફોકટનું જે છે ને ટેન્શન ન લે,
પછી એ નકામા જે છે ને ક્રોધાદી જે છે ને કશાયો ન કરે, અને શું કહેવાય કે એ દુઃખના ભાવો, સંતાપના ભાવો એ અંદર મનમાં ન થતા હોય, તો એનું મન જે છે ને એ શાંત હોય, અને એના કારણે એનું ડિસિઝન મેકિંગ પાવર પણ સારું કહેવાય, એનું ધૈર્ય પણ સારું કહેવાય, એનું સત્વ પણ સારું કહેવાય, અને એના કારણે જે છે ને એના શરીરમાં મનના કારણે રોગ આવે એવું એ સહેલાઈથી બને નહીં. બરાબર છે. જ્યારે મનના કારણે શારીરિક જે છે ને એ ટેન્શન, પછી બીજું પણ જે છે ને શરીરમાં જે છે ને ઘણા ટોક્સિક જે છે ને મટીરિયલ એ ફ્રેક્ચર થાય, પછી એ અંદર ગયું હોય એનું ઇન્ડાઇજેશન થાય, આ બધું બને, એમાંથી ઝેર પેદા થાય, બધું થાય. બધું ક્યારે થાય? તો કે મનની અશાંતિના કારણે, મનની અંદર વિકૃતિ, વિકારો, વાસનાઓ, પછી ખરાબ ભાવો એ જ્યાં સુધી ભરેલા છે એના કારણે થાય. બરોબર છે. આપણે ખરાબ ભાવ બોલીએ ને એટલે ઘણાને શું થાય કે જે છે ને ક્રોધ હોય, આ તો ચીડચીડિયો સ્વભાવ હોય, આ તો જે છે ને બીજાને હેરાન કરતો, એવું નહીં. આ બધા તો દ્વેષના ભાવો છે. રાગના પણ જેટલા ભાવો છે, જેટલી પ્રકારની ઈચ્છા છે, જેટલી પ્રકારની આકાંક્ષાઓ છે, જેટલું પ્રકારનું જે છે ને બીજા ઉપરનો છે ને ભાલ છે, બીજા ઉપર જે છે ને કરુણા દયા પણ જે છે ને એક જાતના કશાયો છે. પછી કોઈ પ્રશસ્ત હોય, કોઈ અપ્રશસ્ત હોય, બધું. પણ બીજા માટેની પણ ચિંતા એ છે તો સ્ટ્રેસ જ, અને માટે એ ક્ષમતામાં રહેલા મુનિઓ છે ને એવું નથી હોતું. મન અત્યંત શાંત હોવાના કારણે એમને પણ નિદ્રા ઘણી ઓછી છે. કશાય છે પણ એટલા મંદ છે કે ઘણા બધા મંદ કશાયો જે છે ને એટલે બહુ માઇન્યુટ સ્ટ્રેસ છે, અને ઘણા ટાઈમે ભેગો થાય ત્યારે જેને થોડીક ઊંઘ આવે. બરોબર છે. અને જ્યારે આપણે તો કેવું છે, દિવસમાં જે છે ને 4 વાર પણ ઊંઘી શકીએ, કેમ કે એ આખો દિવસ જે છે સ્ટ્રેસફુલ ચક્ર મનની અંદર ચાલતું હોય. બરોબર છે. એટલે આપણે છે તો કશાયના આવેગથી ઘેરાયેલા છે, માટે માનસિક થાક લાગે છે. જેમ જેમ આત્મા એ સંભાવમાં જતો જાય, ક્ષમતા જેમ જેમ વધતી જાય, શાંત થતો જાય, તેમ તેમ ઊંઘની જરૂરત ઘટતી જાય. બરોબર છે. હવે કોઈ કહે છે કે કોરિલેટિવ દુઃખ ઊભું કરેલું છે કે નેચરલ છે. બરોબર છે. કમ્પેર કરો તો આપણે જે છે ને એ શું કહેવાય કે એ ઊભું કરેલું જે છે ને દુઃખ વધારે છે માનસિક કે નેચરલ કે સ્વાભાવિક છે. બરોબર છે. એટલે આપમેળે આવી જાય છે. તો સાહેબજી કહે છે કે જે છે ને કોઈ આપણે જાતે જ જે છે ને ખોટી આપણી કલ્પનાઓના કારણે એ માનસિક દુઃખ ઊભું કરીએ, અને કોઈ વાર જે છે ને સંયોગોના કારણે પણ આવે. બરોબર છે. પણ ટેકલ કરતા આવડે તો વાંધો ના આવે. બરોબર છે. હવે દાખલા તરીકે કહે છે કે જે છે ને કુદરતી હાજતો છે તે તમારા હાથની વસ્તુ નથી, પણ સંસારમાં મોટી મોટી તૃષ્ણાઓ જે છે ને રાખીને પેદા કરેલા સંતાપો, તે બધા જાતે ઉભા કરેલા દુઃખો છે. બરોબર છે. જેમ જે છે ને એ આપણા જીવનની અંદર કોઈ કુદરતી જે છે ને એટલે એ કર્મોદયથી જે છે ને શું થાય કે શરીર છે તો એને જે છે ને ભૂખ લાગવાની, તરસ લાગવાની, થાક લાગવાની. બરોબર છે. એ ક્યારેક જે છે ને શું કહેવાય કે ઈજા વગેરે, એટલે કે એ શરીર ભંગાઈ જાય એવું પણ બને. એ દેવ યોગ્ય એટલે પુણ્ય ઓછું પડતું હોય, પાપનું જે છે ને ઉદય હોય, માટે આ બધું બની છે. પછી ઘણી વાર એ સ્વજનો જે છે ને જે રીતે સપોર્ટ કરવા જોઈએ ન કરે, આ બધું બને. સારા સ્વભાવ આપણા હોવા છતાં પણ આવું બને. એટલે દુઃખો જે છે ને ઘણા બધા એ પાપના યોગે આવતા હોય, એ આપણા હાથની વસ્તુ નથી. એટલે કે એ એનામાં જે છે ને એના ઉપર આપણો કંટ્રોલ કેટલો છે તો કે બહુ ઓછો છે. બહુ એમાં ફેરફાર કરી શકીએ એમ નથી હોતું. જ્યારે ઘણી બધી મોટી મોટી જે છે ને આપણી ઈચ્છાઓ, એ પણ ગેરવ્યાજબી ઈચ્છાઓ જેની જીવનમાં જે છે ને જરૂરત નથી. બરોબર છે. ખોટી લક્ઝરી, પછી ખોટી ડિમાન્ડ, પછી એ ખોટા જે છે ને એ વોટ, આ બધાની જે છે ને આપણે મનની અંદર એવા ઉભા રાખ્યા હોય કે જેના કારણે શું થાય કે અંદર જે છે ને જાત જાતની ડિઝાયર્સ, ડિમાન્ડ એ ક્રિએટ થાય, અને એના જે છે ને એનો અંદર સંતાપ રહ્યા, એની ઈચ્છાઓ જે છે અંદર સળવડતી હોય, અને એ જે છે એ મોટું દુઃખ છે. એ તૃષ્ણાઓ ઊભી ન કરીએ તો દુઃખ ન થાય, પણ આપણો સ્વભાવ જ એવું છે કે પેલા દુઃખ ઊભું કરવું અને પછી એને સમાવવું. એટલે લાગે કે હા થયું, સારું થયું. બરોબર છે. સુખ આવ્યું. પછી પાછે નવું કંઈક જે છે ને જાગે, એટલે અંદરથી જે છે ને નવો અંદરમાં જે છે ને ઈચ્છા એ ઈજારો, ઈચ્છાનો જે છે ને સળવડે. પછી પાછી ઈચ્છાઓને ભેગી કરીએ, અંદરથી તૃષ્ણા જાગી, એટલે દુઃખ ભેગું કર્યું. પછી ફરીથી આપણે એને સમાવીએ એટલે આપણે લાગે સુખી. અને આ રીતે આપણે જે ટેવ પડેલી છે. માટે કહ્યું છે કે દેવલોકમાં પણ સુખ નથી, પણ દુઃખની હળવાશ છે. પછી દેવલોકનું સુખ પણ જે છે ને આ રીતે દુઃખની હળવાશ રૂપ છે.
મર્ત્યલોક છે, મનુષ્યલોક છે, એના પણ જે છે ને સુખો આવા જ છે. સાચું સુખ જેમાં દુઃખનો ઉપચાર નથી, એ દુઃખ દબાવીને એ જે છે ને સુખ ઉભું કર્યું છે એવું નથી, બરોબર છે, દુઃખ દબાવવા માત્રથી. તો એવું જે છે એવું તો મોહમાં જ છે. સાચું સુખ છે ને એ અહીંયા નથી. એટલે હવે પૂછે છે કે સાચું સુખ શું છે? તો કે જીવ જે સુખને કાયમ ઈચ્છે છે તે સાચું સુખ છે, બરોબર છે. જેનાથી તમને કોઈ દિવસ કંટાળો નહીં તે સાચું સુખ, બરોબર છે. સંસારની અંદર જેટલા સુખો છે એ ભોગવ્યા કરીએ કન્ટિન્યુ, અને એમાં ક્યારેય કંટાળો ન આવે એવું બને, બરોબર છે. પછી શરીરના હોય કે ઇન્દ્રિયના હોય, બરોબર છે. એ બધા સુખો કેવા છે? તો એમાં કંટાળો આવશે આવશે ને આવશે. ક્યારેક જે છે ને એ સેચ્યુરેશન આવશે, અને હર સમયે જે છે ને પહેલા સમયે જેવી મજા હોય, બીજા સમયે એટલી મજા, ત્રીજા સમયે એટલી મજા, એવું બનતું નથી. એટલે ધીરે ધીરે જે છે ને એ ભોગોમાં ચેન્જીસ આવે તો જે મજા આવે એવું બની શકે. પણ એકને એક ભોગ છે એને જે છે સતત ભોગવ્યા કરીએ તો એમાં કંટાળો આવશે, કાં તો સુખ ઓછું થશે, બધું બને છે. એનો મતલબ શું કે માં જે છે ને ખરેખર જોવા જઈએ તો દુઃખનો ઉપચાર જ છે, સુખ આપવાની તાકાત નથી, બરોબર છે. એટલે સાચું સુખ નથી. એમાં ઘટાડો આવવાનો છે, એમાં સેચ્યુરેશન આવવાનું છે, એમાં લિમિટ આવવાની છે, અને જેમાં સતત એક સરખું સુખ નથી, એવા જ બધા સુખો છે, બરોબર છે. હવે કોઈ કહે છે કે કર્મજનિત સુખ હોય તે, બરોબર છે. તો કે કર્મજનિત કોઈ પણ સુખ હોય, કર્મજનિત એટલે પુણ્ય કર્મથી જનિત હોય, બીજું તો શું હોય, બરોબર છે. કાં તો પાપ હળવું થયું હોય, એટલે એવા જે સુખો છે એમાં તો જે છે ને કેવું છે કે જેટલા પણ કર્મજનિત સુખો છે બધાની અંદર હાલત કે સ્થિતિ એ જ છે કે જેમાં જે છે ને એ થોડોક ભોગવ્યું પછી કંટાળો આવશે, બરોબર છે. અમુક સમય ભોગવીએ પછી કંટાળો આવશે, બરોબર છે. તમામ પુણ્યથી જ મળે છે. સાહેબજી કહે છે કે પુણ્યના ઉદયથી મળતા તમામ સુખોમાં થોડી વારમાં કંટાળો આવશે, કેમ કે તે પણ દુઃખનું જે છે ને શું છે કે રિલેટેડ સુખ છે. એટલે એ વિથ રિસ્પેક્ટ ટુ જે છે ને દુઃખ, એટલે કે દુઃખ જેટલું વધારે એટલું જે છે ને એની રાહતનું જે છે ને સુખ વધારે મળે. બાકી દુઃખ ન હોય અને પુણ્યનો ઉદય હોવા છતાં પણ સુખ ન થાય. અંદરમાં અતૃપ્તિ છે કોઈ પણ જાતની, શારીરિક, ઇન્દ્રિયની કે મન, એ તૃપ્તિ જો ન હોય, બરોબર, સોરી તૃપ્તિ નહીં, તૃષ્ણા, અંદરમાં તૃષ્ણા, ડિમાન્ડ, અર્જ, બરોબર છે, એ જો ન હોય તો જે છે ને એના શમનનું સુખ ન મળે. અને આવું શમન સુખ સિવાયનું જે છે ને બીજું કોઈ સુખ એ સંસારની અંદર કોઈ પણ અવસ્થામાં એ હોતું નથી, પછી ભૌતિક હોય કે માનસિક હોય, બરોબર છે. એટલે આ રીતે છે. હવે હજી આગળ કહે છે, કોઈ પૂછે છે કે એવા કયા વિષયો છે જે કંટાળો પેદા, બરોબર છે. સાહેબજી કહે છે કે એવો કોઈ પણ જે છે ને ભૌતિક વિષય નથી કે જેની અંદર કંટાળો ન આવે, કેમ કે ભૌતિક તમામ સાધનો કેવલ કેવું છે તો એ દુઃખથી જે છે ને રિલેટિવ છે, એનું કોરિલેશન દુઃખ સાથે છે. એટલે દુઃખ થાય તો સુખ લાગે એવું બને છે. કાયમ ખાતે તૃપ્તિ થાય એવી સામગ્રી જે છે ને સંસારમાં ક્યાંય નથી, મોક્ષમાં અને મોક્ષ માર્ગમાં છે. એ પૂજ્ય હરિભદ્ર મહારાજ સાહેબ યોગ વિંશિકા ગ્રંથમાં એ સિદ્ધિ સુખના એ ચેપ્ટરમાં એ મોક્ષ અથવા મોક્ષના સુખની એ રજૂઆત કરતા વ્યાખ્યા કરી છે કે જ્યાં કોઈ દુઃખનું સાધન નથી અને સર્વ સુખના સાધનો હાજર છે એનું નામ મોક્ષ, બરોબર છે. શું લખ્યું? જ્યાં જે છે ને કોઈ એ દુઃખનું સાધન નથી, બરોબર, દુઃખનું સાધન એટલે શું? જ્યાં કોઈ દુઃખનું સાધન નથી, બોલો દુઃખનું સાધન એટલે શું? હા, પૂતગલ અને અંદરના આ સાધન છે. શું કહું છું? ગલનો સંયોગ અને અંદરના વિકારો એટલે કે મોહ, આ બંને શું છે? દુઃખનું સાધન છે, બરોબર છે. બોલો મોક્ષમાં જે છે ને આ બંનેમાંથી એકેય છે? મોક્ષમાં પૂતગલનો સંયોગ પણ નથી, અને શું કહેવાય કે વિકારો, બરોબર છે, મોહનો ભાવ એ પણ નથી. એટલે દુઃખનું સાધન કોઈ નથી, બરોબર છે. અને સુખના સાધનો કયા? તો કે પ્રાકૃતિક આત્માના
જેને શું કહેવાય કે સ્વાભાવિક ગુણો એ સુખનું સાધન છે. અને ગુણો અનંતા છે. સુખના સાધનો જે છે ને એ પણ અનંત છે. બરોબર છે. એનો સંક્ષેપ કરીએ તો 1000 પણ થાય, 100 પણ થાય. એ સુખના સાધનો લખ્યા કે 1000 છે. એટલે કે જેની અંદર જે છે ને સુખના સાધનો ની જે છે ને રેલમછેલ છે. અને દુઃખનો જે છે ને એ છાંટો પણ નથી. દુઃખના સાધનોનો પણ છાંટો પણ નથી. એનું જ નામ મોક્ષ છે. બરાબર છે. શરીર અને ઇન્દ્રિયો એ આપણે જેને સુખનું સાધન માની બેઠા છીએ, બરોબર છે, એ ખરેખર સુખનું સાધન નથી. હવે આગળ કહે છે કે આપની વ્યાખ્યા પ્રમાણે મોક્ષ પામ્યા પહેલા સુખ અશક્ય છે. બરોબર છે. કોઈને જે છે ને ગેરસમજ થઈ કે જે છે ને એ પેલા સુખ જે છે ને એ છે જ કે ના, મોક્ષ માર્ગમાં જે જેમ ચાલો તેમ તેમ આંતરિક સુખ મળતું જશે. બરોબર છે. મોક્ષ માર્ગની અંદર જેમ જેમ ચાલી એમ આંશિક સુખ મળતું હશે. જેમ કીધું ને કે પૂતગલનો સંયોગ અને મોહનો ભાવ આ બે જે છે ને દુઃખો છે. બરોબર છે. હવે એટલે દુઃખનું સાધન છે. પૂતગલનો સંયોગ એ તો કદાચ જે છે ને એ અંતમાં છૂટે, પરંતુ મોહનો ભાવ તો છૂટી શકે. મોહનો ભાવ આત્મામાંથી એ જે છે ને મોક્ષમાં જવા પેલા જે છે ને આમ પણ વિતરાગ જે છે મોક્ષમાં જવા પેલા જ બને છે. અને એને પેલાની જે છે ને વૈરાગ્ય આદિ જે કંઈ પણ સાધના છે એ બધી પણ જે છે ને મોક્ષ માર્ગમાં છે. બરોબર છે. એટલે મોક્ષ માર્ગમાં અપુનર્બંધક દશાથી માંડીને એ જેમ આપણે આગળ વધીએ એમ જેટલું મોહ દૂર થાય એમ અંદરનું ક્ષમ આત્માને મળતું જાય. બરોબર છે. અને એના કારણે આત્માની ડિપેન્ડન્સી ઘટે, આત્માની જે છે ને સત્વ વધે, આત્મામાં શાંતિ વધે, આત્મામાં સ્વસ્થતા વધે. બરોબર છે. આવું તો જે છે ને એ અને એના કારણે જે છે ને બાહ્ય ઐશ્વર્ય તરીકે પુણ્યની વૃદ્ધિ થાય. બરોબર છે. ઉપાય જે છે ને જગતની અંદર એ યશ વધે. આ બધું બને છે. એટલે ભૌતિક સુખો એ પણ પાછી એ બધા કેવા છે, મળશે પણ એની વેલ્યુ જે છે ને કેવી છે, તો એ મૂળ ક્રોપ સાથે જે છે ને હોય વીડ્સ જેવી છે. એટલે આવશે. બરોબર છે. અવસર છે ને હેલ્પ પણ કરશે, પરંતુ મુખ્ય ફળ શું છે તો કે મોહથી રહિત જે ભાવ છે એના કારણે આત્મામાં એ સહજ એ આંશિક પણ જે છે ને સાચી ચારિત્રના બરોબર છે, અથવા તો સાચું એવું જે છે ને એ ચારિત્રનો ક્ષયોક્ષમ આત્માની એ ક્ષયોક્ષમનો જે અનુભવ છે, જેમાં આત્મિક જે છે ને રમણતા છે, એ સાચું સુખ છે. એટલે એ તો અહીંયા અંશથી પણ અનુભવી શકાય. અને જેમ જેમ વધે એમ એમ આત્માની અંદર જે છે રમણતા, બરોબર છે, જાગૃતિ, પછી એ સ્વ આત્મા શુદ્ધિ ની અંદર જે છે તાદાત્મ્ય, આ બધું વધશે. એટલે પરાકાષ્ઠાનું હાઈએસ્ટ લેવલનું મોક્ષ માર્ગ, બરોબર છે. મોક્ષ માર્ગની અંદર પણ આંશિક સુખ છે. એ ખાલી પૂતગલ રહિત જે સુખ હોવું જોઈએ એ નહીં, પણ મોહથી રહિત ભાવો અને એનાથી જે છે ને અંદરની આત્માની પોતાની જે છે ને એ શાંતિ, પોતાનું જે છે ને રમણતા રૂપ એ શું કહેવાય કે સુખ એ આત્મા પોતે માણી શકે છે. અને એની અંદર જે મજા છે એની પણ વાત અલગ છે. બરોબર છે. ત્યાં છે હા એટલું છે કે મોક્ષ અથવા તો મોક્ષ માર્ગ આ બંનેને છોડી દો તો એની બહાર જે છે એ સુખ નથી. બરોબર છે. આત્મિક સુખ છે જે છે ને જોયું હોય તો મોક્ષ અથવા તો મોક્ષ માર્ગ, એની બહાર આત્મિક સુખ સાચું એ ક્યાંય નહીં મળે. હવે કોઈ પૂછે છે કે મોક્ષમાં એવી કઈ ચીજ છે, બરોબર છે, કે જેના કારણે સુખ મળે, બરોબર છે. તો કોઈ એ સાહેબ જવાબ આપે છે કે જે વસ્તુથી તમે કદી કંટાળો નહીં, કંટાળો તેવી બધી વસ્તુઓ મોક્ષમાં જે છે ને ભેગી થઈ છે, અને તેનો થોડો થોડો અંશ પ્રાપ્ત થઈ શકે છે. નો દાખલો આપે છે સાહેબ કે તમે નિર્ભયતાથી ક્યારેય કંટાળવા, બરોબર છે, ભયથી કંટાળે માણસ, બરાબર કે નહીં, ભયથી કંટાળે ને
અને ભયના કારણે તો જે છે ને કેટલું ટેન્શન આવી જાય, અને જેટલું મોટું ભય એટલું જે એનું સ્વાસ્થ્ય બગડે, અંદરમાંથી જે છે એ એકલો થતો જાય. એટલે ભયથી કંટાળશે, પણ નિર્ભયતાથી ક્યારેય કંટાળે નહીં. બરોબર છે કે હા જે છે ને એ ઘણી નિર્ભયતા થઈ ગઈ, હવે ભય લાગવો જોઈએ. બરોબર છે, એવી ઈચ્છા જે છે ને એ થતી નથી. બરોબર છે. આ ઘણાને કેવું હોય ખબર કે એડવેન્ચરના નામે જે છે એ ભયની પરિસ્થિતિ હોય ને એને આવકારશે, પણ એમાં એને એ જે છે ને ભયનું સુખ નથી, એને જે છે ને માનનું સુખ છે. જેમ ઘણા બધા લોકો છે ને આ શું થાય કે રોપ ક્લાઇમ્બિંગ કરવા જાય, પછી એ અલગ અલગ જે છે રાઈડ ની અંદર બેસે, જેની અંદર જાનના જોખમ હોય. આવું જે કંઈ પણ કરતા હોય જે ખતરનાક હોય, જાનને જોખમી હોય, બરોબર છે, તો એની અંદર ભય ઘણું છે. બરોબર છે. તો એ ભય છે તો એ સામે ચાલીને એક્સેપ્ટ કરે છે ને, તો એ એક્સેપ્ટ ભયને નથી કરતા, પણ એને જે છે એના કારણે અંદર એનો માન કશાય પોષાય છે. બરોબર છે, એનું માન વધે છે, અને એના કારણે જે છે એને કરવા તૈયાર થાય છે. બરોબર છે. પછી બીજાને કહે કે ન કહે, પણ અંદરમાંથી એનું જે છે ને માન પોષાતું હોય કે જે છે ને હું જે છે ને આવું કરી ગયો, આ રીતે ચડી ગયો, આ રીતે પાર કરી ગયો, બરોબર છે, આમાં જે છે ને મને કઈ ન થયું. આવું બધું અંદરમાંથી માન કસાય નો જે છે ને જે રસ છે, બરોબર છે, એમ તો માન કસાયમાં પણ રસ લેવા જેવો નથી, વિકૃતિના કારણે માનની અંદર રસ લેવા જાય છે. બરોબર છે, અને માટે ભયજનક સ્થિતિને જે છે ને એ હસ્તે મોઢે સ્વીકાર કરવા તૈયાર. બાકી ભય જે છે ને આખું જગત પથરે છે. સમજાય છે? ભયની અંદર સતત જે છે ને રે તો જે છે ને ગાંડો થઈ જાય. એટલે 24 કલાક જે છે ને એ ભય શું કરશે તો દુઃખ આપશે, પણ નિર્ભયતા જે છે 24 કલાક સુખ આપશે, અને એ નિર્ભયતાથી વ્યક્તિ ક્યારેય કંટાળે નહીં. બરોબર છે, સતત જે છે ને એની અંદર રહી શકે. એટલે નાસ્તિકને પણ આ વાતમાં જે છે ને સંમત થવું પડશે. અત્યારે 24 કલાક છે ને ભયભીત છો ને, આપણે બધા જ જે છે ને કોઈ ને કોઈ જે છે ને અંદર ભય રહેલું છે. બરોબર છે. હવે જેટલી સત્તા, જેટલી શ્રીમંતાઈ, જેટલી સંપત્તિ વધારે એટલો ભય વધારે. બરાબર કે નહીં? સત્તા જેટલી વધારે એટલો ભય વધારે. કેવો છો? શ્રીમંતાઈ જેટલી વધારે, બરોબર છે, સંપત્તિ જેટલી વધારે એટલો ભય વધારે. કેમ કે ઘણા લોકો જે છે ને નજર નાખીને બેઠા હોય છે, તરફ મારવા તૈયાર હોય છે, તમે નીચે પડો એની રાહ જોતા હોય છે, તમારી ટાંગ ખેંચવા તૈયાર હોય છે, ઈર્ષ્યા કરનારા ઘણા હોય છે. બધું છે, અને એના કારણે જે છે ને કેટલો ભય છે. બરોબર છે. હા, પુણ્યના કારણે આપણે એવું બની શકે, પણ ભય જે મટી નથી જતું. બરોબર છે. અને ઘણા તો જે છે ને પુણ્યના કારણે કઈ વિઘ્ન ના આવે, પણ ભયના કારણે જે છે ને અંદરથી શેકાતા હોય. આવા લોકો હોય કે નહીં? સમજાય છે? નાના તો એવા બધા જે છે ને કંજૂસ માણસ હોય, મોટા સંપત્તિ વાળા, પણ એટલા બધા કંજૂસ હોય. એ છે ને સાચવવાનું જે છે ને સંપત્તિને સાચવવાનું, ચાલીને જાય એનો ભય, પુણ્ય જોર સાથ આપે એને જે છે નુકસાન લગભગ ન થાય, છતાં પણ જે છે એ ભયના કારણે જે છે સતત જે એ અંદર કંજૂસીના ભાવને એ પોષ્યા કરતો હોય. બરોબર છે, અને એના કારણે દુઃખી થયા કરે. બરોબર છે. આવા જીવો મોટે ભાગે તો જે છે ને પોતાની સંપત્તિ પણ જે છે ને કેટલા અંશે માણી શકે પ્રશ્ન છે. બરોબર છે. એટલે આમ જોવા જાવ તો મજૂર કાં તો જે છે ને સંપત્તિનો વોચમેન એના જેવી હાલત થાય. બરોબર છે. એટલે આ સાહેબ કે છે ત્યારે વ્યાખ્યાન જે છે ને અમદાવાદમાં આપ્યું હશે, એટલે કે છે કે આ અમદાવાદમાં એવા ઘણા કે જે ફૂટપાથ પર શાંતિથી સુઈ શકે છે, અને તમે ખુલ્લા કમ્પાઉન્ડમાં પણ જે છે ને સુઈ શકતા નથી. બરોબર છે. કમ્પાઉન્ડને પણ લોક કરે, ઘરને પણ લોક કરે. બરોબર છે. અને લોક કર્યા થયા પછી પણ જે છે ને એ ફૂટપાથ પર જેટલો શાંતિથી સુઈ શકે એટલું જે છે ને એ આ ડબલ લોક વાળો ને સાથે વોચમેન સિક્યોરિટી વાળો હોય એ ના સુઈ શકે. આવું બને કે નહીં? કેમ કે જે છે ને જેને છે એને જે છે ને લૂંટાઈ જવાનો ડર છે. આની પાસે કઈ છે નહીં તો જે છે ને શું લૂંટાય છે? એટલે આમ જોવા જાય તો એ અભયની દ્રષ્ટિએ, નિર્ભયતાની દ્રષ્ટિએ જે છે ને ઓલો વધારે રસ્તા સૂતો જે છે ને નિર્ભયની દ્રષ્ટિએ સંપત્તિ વાળો છે. બરોબર છે. પણ આપણે શું છે? સંપત્તિ એટલે
ભરીને છીએ અને આવા તદ્દન છે. ચલો આગળ ચાલીએ. હવે કોઈ સંપત્તિ વધી તો ભય વધુ, ભય પોતે દુઃખ છે. થઈ જશે થઈ જશે નવાઈ નથી. તમને સંપૂર્ણ નિર્ભય બની શકો. તમે કોઈ એમ કે ભાઈ ટેન્શન નહીં લેવા, આપણે કોઈ જે છે ને સભામાં કીધું કે હા બરોબર છે, પસંદ જે છે ને મોક્ષમાં સંપૂર્ણ નિર્ભયતા છે. બરોબર છે, ક્યારેય ભય નહીં આવે. અહીંયા તો જે છે ને ટેમ્પરરી નિર્ભયતા હોય તો પણ, અને એ પણ જે છે ને મોટે ભાગે તો કાલ્પનિક હોય. બરોબર છે, એટલે આવા તમામ સાધનો જે છે ને કેવા છે તો કે મોક્ષમાં છે. બરોબર છે. જેને મેડિક્લેમ કરાવ્યું હોય, બરોબર છે, એને સંપૂર્ણ નિર્ભયતા મળી જાય ને હેલ્થની. મોટા મેડિક્લેમ કરાવ્યા હોય સમજો, તો એને સંપૂર્ણ હેલ્થની નિર્ભયતા મળી જાય કે નહીં, કે ભાઈ કઈ પણ થઈ જશે તો ઈલાજ જે છે ને એ આરામથી થઈ જશે, આપણો વાંધો નહીં આવે, કે મરી પણ શકે. બરોબર છે. અને જે છે ને જેને ઇન્સ્યોરન્સ કરેલું હોય અને એનું જે છે ને એ ફેક્ટરીમાં આગ લાગે, કાં તો જે છે ને ધરતીકંપ આવી જાય અને એની પ્રોપર્ટી જે છે ને એને એ ઇન્સ્યોરન્સ કંપની પાસે પાછી મળી જ શકે એવી ગેરંટી ખરી, કે કંપની પણ જે છે ને બરબાદ થઈ શકે? બરોબર છે. હજી એવો વારો નથી આવ્યો, પણ જે છે ને વચ્ચે જે છે ને કેટલી બધી એ બેંકો બની, એ જે છે ને ઉઠી ગઈ, ચાલી ગઈ, ઘણા લોકો કંગાલ થયા, આ બધું બન્યું છે. અને ઇન્સ્યોરન્સ કંપની પણ આખિર તો કંપની જ છે, એટલે એ પણ જે છે ને બરબાદ થઈ શકે. આ તો આખું જે છે ને તંત્ર ફરી શકે, બધું બની શકે. આજે લોકડાઉન ની અંદર જે છે ને કેટલી બધી ઉથલપાથલ થઈ છે, આપણી નજર સમક્ષ છે. બરોબર છે, પણ છતાં પણ જે છે ને આપણને મજા કેટલી આવે છે સંસારમાં, એ આપણે જે છે ને જોવાનું છે. હવે એ ખાલી નિર્ભયતા નો આપ્યું, આવું તો જે ઘણું બધું છે. જેમ છે ને ક્રોધ છે, બરોબર છે, ક્રોધ છે એ આપણે જે છે લગાતાર કેટલો ટાઈમ કરી શકીએ? કન્ટિન્યુ, વચ્ચે ગેપ નહીં લેવાનો. કોઈ ઉપર ગુસ્સો આવ્યો અને એટલો ને એટલો ગુસ્સો સતત રહેવો જોઈએ, થાય નહીં. શું કહું છું? પછી પૂરું, બરોબર ને? અને એની બદલે જે છે ને એક ક્ષમા રાખવી હોય તો કન્ટિન્યુ રહી શકે કે નહીં? ક્ષમામાં વચ્ચે ગેપ પડી જાય, બરોબર છે, તો દુઃખી થઈ જઈએ કે સુખી થઈ જઈએ? બરોબર છે, એટલે આ બધા ભાવો એવા છે. મોક્ષની અંદર કન્ટિન્યુ જે છે ને ક્ષમા છે, હંમેશા માટે ક્ષમાનો ભાવ છે. બરોબર છે, આપણા જેવી ક્ષમા નહીં હો, કે જે છે ને માફ કરી દે, એમ નહીં. બરોબર છે, જેની અંદર ક્રોધ ક્યારેય ન આવે એવો સ્વાભાવિક ભાવ, એનું નામ ક્ષમા છે. એ મોક્ષમાં સતત રહી શકે છે. બરોબર છે, ક્ષમા રહી શકે છે, અને જે છે ને શું કહેવાય કે નિર્ભયતા રહી શકે છે. પછી એ શું કહેવાય, નિર્ભયતા રહી શકે છે. પછી અતૃપ્તતા રહી શકે છે, એ તૃપ્તનો ભાવ રહી શકે, આ બધા ભાવ જે છે સતત રહે, સંતોષનો ભાવ છે, સતત રહી શકે છે. અને એ રહે તો જે છે ને વાંધો ના આવે, એટલે સતત જેને ભોગવી શકાય, સતત જેની અંદર રહી શકાય. અને આવા જે છે ને સુખના કારણો કેટલા, તો કે છે ને આમ જોવા જાય તો અનગિનત છે, ગણી ન શકાય એટલા છે. હજારો કહીએ તો હજારો, લાખો કહીએ તો લાખો, અનંત કહીએ તો અનંત પણ છે. બરોબર છે. હવે એક ભાઈએ કીધું કે ભાઈ છે ને તમે કહો છો કે જે છે ને બંગલામાં સુખી નથી ને ફૂટપાથ પર આરામથી સુઈ શકે છે, તો ફૂટપાથ વાળા તો સાચા સુખી ખરા ને? તો કે ના, કે તમને ભય જે છે ને ઓછો છે તેમ કહીશ. બરોબર છે, માનસિક ભય બીજા કારણે અને સંપત્તિ વગેરેના કારણે, બાકી તો તેઓ તો બંગલામાં આવવા જે છે ને પાપડ થઈ રહ્યા છે. લોકોની ઈચ્છા છે કે મોટા થાય, બરોબર છે, ઘણો પૈસો આવે, ઘણા જે છે ને લોકો મને બોલાવે, આ બધી ઈચ્છા અંદરમાં પડી છે. બરોબર છે,
અને એના કારણે અંદરથી દુઃખી તો છે જ, બરોબર છે. અને ફૂટપાથ વાળાને જે છે ને એ ખાલી જે છે ને સંપત્તિનો ભય નથી એટલું બરાબર છે. બાકી જે છે એ ઘણી બધી જે છે ઠંડીની સિઝન હોય, ઘણો વરસાદ આવે, હેરાન થઈ જાય, બરોબર છે. પછી એમને એમ પડેલા જેમ તેમ જે છે ને ફૂટપાથ વાળા સુતા હોય એને તો જે છે ને એ શું કહેવાય, કોઈ આવીને જે છે ને માથે ગાડી ચડાવી જાય, બરાબર છે, બન્યું છે ને હે, તો એનો પણ જે છે ને ભય હોય છે, તે હોય શકે. આમ છતાં પણ અંદરથી જે છે ને શું કહેવાય કે બિંદાસ એ જીવનારા એ ઘણી રીતે હોય. અને મોટે ભાગે જે છે ને જેની પાસે ઘણું છે એને ઘણી સિક્યોરિટી લાગે છે, જે છે ને વ્યવસ્થા બંદોબસ્ત કરવો પડે છે, એના માટે મથામણ પણ કરવી પડે છે, અને છતાં પણ ભયભીત હોય છે. એટલે જેટલું વધારે જેને આપણે એ નિર્ભયનું સિક્યોરિટીનું સાધન સમજીએ છીએ, બરોબર છે. જેની પાસે ઘણી સંપત્તિ છે એ વધારે સિક્યોર છે, કે જેની પાસે ઓછી સંપત્તિ છે એ વધારે સિક્યોર છે. અને જેની પાસે સંપત્તિ નથી એટલે પૈસો નથી એ વધારે સિક્યોર છે. હા, નથી એ વધારે સિક્યોર છે. બરાબર ને. જેની પાસે જે છે ને એ શું કહેવાય કે એ સંપત્તિની તો ખપ નથી, સંપત્તિ વાળાની પણ ખપ નથી, અને જે છે ને સંપત્તિથી જે લાગે એની પણ ખપ નથી, બરોબર છે. એ જે છે ને સૌથી વધારે સિક્યોર છે, અને એ અવસ્થાનું નામ મોક્ષ છે. એટલે સમજી લેવાનું કે જેને આપણે જે છે ને સુખના સાધન સમજીએ છીએ, જેનાથી આપણી છે ને એ શું કહેવાય કે એ સુરક્ષા જે છે એવું સમજીએ છીએ, એ ક્યારે દુઃખનું સાધન બની જાય એ કઈ કહેવાય, બરોબર છે. આપણે જે છે ને ચરિત્રોની અંદર પણ વાંચતા હોઈએ કે એ રાજા હોય અને જે છે ને લાગે જે છે ને દીકરો મોટો થશે, આપણી પેઢી આગળ ચલાવશે, અને જે છે ને એ રાજ્યનું નામ રોશન કરશે, મારું નામ રોશન કરશે. એ દીકરો મોટો થઈને જે છે ને એ પિતાને જે છે ને એ જેલ ભેગું કરી નાખે, કાં તો નાખે, કાં તો જે છે ને કઈક કાવતરું કરે. આવું બને કે નહીં, બરોબર છે. એટલે એ પછી એ દીકરો હોય, માં હોય, સગી માં જે છે ને સગા દીકરાને, બરોબર, સોતેલી નહીં, સગી માં જે છે ને એ પોતાના દીકરાને જે છે ને એ સત્તાના કારણે અથવા તો બીજા કોઈ એવા કારણે જે છે ને મારી નાખે, એવા દ્રષ્ટાંત શાસ્ત્રની અંદર છે કે આ દ્રષ્ટાંત મળે કે ન મળે? મળે. બરોબર છે. હવે વિચાર કરો કે જે છે ને હવે સગી માં ઉપર ભરોસો ન કરાય તો હવે બીજા કોઈ ઉપર તો કેટલો કરાય, બરોબર છે. ભરોસો જે છે ને એ સાવ કેવું જે છે ને એ આપણે એમ સગી માં કે બાપ ને એ જે છે ને તું ભરોસો કરવા લાયક નથી, આવું જે છે ને કહેવાની જરૂર નથી. ખાલી એ છે પુણ્ય પરવારે પાપનો ઉદય થાય અને જે છે ને એના કારણે એ વ્યક્તિઓ જીવનની અંદર ખરા ખોટા કે અહિત આપણું કરનારા ગોઠવાય એવું બની શકે છે. એમાં પણ વાંક બીજાનો નથી, છતાં પણ જે છે ને કેટલું ચેતીને રહેવું પડે. આ બધું બને છે કે ના કારણે, કારણ કે આપણે સંયોગની અંદર રહેલા છે. પૂતગલના જે છે ને પૂતગલનો સંયોગ જ્યાં સુધી છે ત્યાં સુધી આવા કેટલા ભયો આપણે રહેલા છે. અને ભય પણ મનની અંદર, મગજની અંદર એ જે છે ને ફર્યા કરે તો એનું જે છે ને શું કે કસ કાઢી નાખે, બરોબર છે. કોઈ જે છે ને પૂછે છે કે અપેક્ષા ઓછી તેમ જે છે ને સુખ વધારે, એટલે જેટલી અપેક્ષા ઓછી હોય બરોબર છે તો સુખ વધારે ને, તો સાહેબજી છે ના, સંતોષ હશે તો હાઈ હોય ઓછી કરશે એટલે માનસિક સુખ મળશે, બરોબર છે. પણ સાચું સુખ તો જે છે ને એ અધ્યાત્મમાં, એટલે જેને અધ્યાત્મની ખબર નથી એ જે છે ને એ શું કહેવાય કે થોડોક સંતોષમાં હોય તો મન જે છે થોડોક પ્રસન્ન રહે, આનંદમાં રહે, હળવાશથી રહે. એના કારણે જે છે ને આધ્યાત્મિક આત્માનું પોતાનું એ સ્વાભાવિક નેચરલ સુખ છે એને નહીં અનુભવી શકે. એના માટે તો જે છે ને આવડત જોઈએ, બરોબર છે. વૈરાગ્ય આદિ જે છે ને ભાવો આદિ કહું છું એટલે કે ઘણા બધા આત્માને એ જે છે ને આત્માની શુદ્ધિને લગતા ભાવો જોશે, બરોબર છે. એટલે સંપત્તિ ઓછી હોય તો માનસિક શાંતિ વધારે મળે, પણ તે આધ્યાત્મિક સુખ નથી, બરોબર છે. ખુલ્લા ઉપાશ્રયમાં સુઈ શકીએ છીએ, ભિખારી ફૂટપાથ પર સુઈ શકે છે, પણ ભિખારીને બંગલો જોઈએ છે, એ સાધુને જે છે નથી જોતું, બરોબર છે. એટલે નિર્ભયતા સાધુને ભિખારી કરતા વધારે છે.
છતાં અમને પણ જે છે ને સંપૂર્ણ નિર્ભયતા નથી, કેમ કે સમતા નથી પામતા. બરોબર છે. એ પ્રશસ્ત કશાયો હોઈ શકે. બરોબર છે. અને માટે જેવી નિર્ભયતા સમતાવાળા મુનિઓને હોય એવી જે છે ને એ છઠ્ઠા ગુણ સ્થાનક વાળા મુનિ એમાં પણ જે નીચે રહેલા હોય એમને ન હોય. એટલે અમારે ત્યાં ચારિત્રને જે છે ને એ શું કહે છે કે અકુતો ભયમ. ચારિત્રને શું કહ્યું તો કે અકુતો ભયમ, એટલે જેનાથી જે છે ને શું કહેવાય કે ભય દૂર રહે છે અથવા તો નથી. એટલે અનાથી મુનિની જે છે ને વાત આવે છે ને કે અનાથી મુનિ રાજમહેલમાં અનાથ હતા. જંગલમાં ચારે બાજુ જે છે ને રાણી પક્ષીઓ છે, બરોબર, પશુઓ છે, છતાં પણ જે છે ત્યારે સનાથ છે. બરોબર છે. અનાથી મુનિ રાજમહેલમાં હતા, કેટલા લોકો એની સેવામાં હોય. બરોબર છે. કેટલા તો જે છે ને વૈદ્યો પણ તેડાવ્યા છે. એ સગા પિતા એ પણ કેવા છે કે રાજા છે, એ પણ એની જે છે ને ચિંતા કરે. બરોબર છે. આટલા બધા ચિંતા કરનારા હોવા છતાં, સેવામાં જે છે ને હાજર હોવા છતાં, અને પત્નીઓ પણ કેવી કે જે છે ને જે માંગે એ આપે. બરોબર છે. હાજર થઈ જાય એ બધી. અને આટલું બધું હોવા છતાં પણ જે છે ને એ ત્યાં અનાથ હતા. અને જંગલમાં જે છે ને આમાંથી કોઈ નથી. ઉલટાનું જે છે ને એ જંગલી પશુઓ હોય, બરોબર છે, ક્યારે ફાડી ખાઈ ન કહેવાય, છતાં પણ જે છે ને ત્યારે સનાથ છે. બરોબર છે. કેમ કે ધર્મનું શરણું છે. બરોબર છે. અરિહંતનું શરણું છે, સિદ્ધનું શરણું છે, સાધુનું શરણું છે. અને એના કારણે જે છે ને એ સનાથ થયા છે. એટલે તેમના કરતા છે ને સમતામાં રહેલા મુનિઓ જે છે ને ઊંચા. બરોબર છે. હજી ઊંચી ભૂમિકા વાળા મુનિઓ હોય એ ઊંચા એના કરતા પણ. પછી હવે કોઈ પૂછે છે કે જે છે ને ભયની પણ એમાં પાપનો ભય હોય. બરોબર છે. એનું શું? તો કે એ પ્રશસ્ત ભય આવ્યું. પાપનો ભય છે કેવો છે? સારો ભય છે, પ્રશસ્ત છે. એટલે અશુભ ભયના મારણ તરીકે શુભ ભય કેળવવો છે. પછી જો ભયથી દુઃખ તો રહેવાનું છે, પાપનો ભય હોય કે કોઈ પણ. પરંતુ એ પેલા અશુભ ભયને મારવા માટે શુભ ભય રાખવો પડે. પછી તમારામાં પાપનો ભય પેદા કરવા બરોબર છે, એના માટે જે છે ને દુર્ગતિનું વર્ણન કરવાનું છે. કે દુર્ગતિનો ભય પેદા થાય, અહિતનો ભય પેદા થાય, દોષોનો ભય પેદા થાય, બરોબર છે, પાપનો ભય પેદા થાય, અધર્મનો ભય પેદા થાય, પછી કુદેવાદીનો ધર્મ જે છે ને એ ભય પેદા થાય, પછી અંદરની દુષ્ટતાનો ભય પેદા થાય. આ બધું કરવાનું છે. બરોબર છે. અને એના કારણે શું થશે તો આનાથી રહેવાનું મન થશે. એમાં સગી ન જવાય, અટવાઈ ન જવાય, ફસાઈ ન જવાય એવું મન થશે. એટલે મૂળ પાયા તરીકે દુર્ગતિમાં ભારે દુઃખ છે, સદગતિમાં હળવું દુઃખ છે. બરોબર છે. એ આપણે જોયું કે દુર્ગતિમાં ભારે દુઃખ છે, સદગતિમાં સુખ નથી પણ હળવું દુઃખ છે. પણ ભારે ગતિમાં એમાંથી એકેય ગતિમાં સુખ તો નથી જ. માટે દુર્ગતિમાં જે છે ને એ શું છે કે ડફડા છે, માટે નથી જવું. અને જે છે ને ત્યાં સુખ છે માટે જે છે ને જવું છે એવું નથી. બરોબર છે. એટલે આ રીતે ખોટું છે કે ત્યાં જે છે ને એ જે છે ને એ માર પડે છે, દુઃખ છે માટે નથી જવું. દુઃખ તો બધી સારી ગતિમાં છે. બરોબર છે. એટલે સદગતિમાં હળવું દુઃખ છે માટે સદગતિ પસંદ નથી કરવાની, પરંતુ સદગતિમાં ધર્મ આરાધના સામગ્રી એની માટેની જે સામગ્રી છે એ વધારે છે. બરોબર છે. માટે તેમાં ટકી રહેવાનું છે. નરક ગતિમાં સંકિત પામનારા ઓછા છે, દેવલોકમાં સંકિત પામનારા વધારે છે. ધર્મ આરાધના કરનારા પણ જે છે નરકમાં ઓછા છે, ધર્મ આરાધના કરનારા દેવલોકમાં વધારે છે. મનુષ્ય ભાવમાં ધાર્મિક વિકાસ માટેની જે તકો કે સાધનો કે સ્કોપ કે ચાન્સ કે એ બધું વિકાસ બધું વધારે છે. અને દુર્ગતિઓમાં જે છે ને એ બધું ઓછું છે. માટે સદગતિ પસંદ કરવા જેવી છે, દુર્ગતિ પસંદ કરવા જેવી નથી. જેઓ મોજ મજા કરવા માટે દેવલોક કે મનુષ્ય ભવ ઈચ્છે છે, બરોબર છે, તેઓ જે છે ને તેઓ જે છે સદગતિની ઈચ્છાથી પણ પાપ બાંધે છે. અને આગળથી એના કારણે એવી ઈચ્છાના કારણે દુર્ગતિની પરંપરા બંધાય. તેવી રીતે દુઃખોથી ડરીને નરક તિર્યંચમાં પણ નથી જવું. દુઃખ માટે નથી જવું એવું નથી. બરોબર છે. તો દુઃખની અનિચ્છાથી પણ જે છે ને પાપ બંધાય છે. સંસારના સુખની ઈચ્છાથી પણ પાપ બંધાય, અને સંસારના દુઃખની અનિચ્છા એટલે કે એના દ્વેષથી પણ પાપ બંધાય. એટલે સદગતિમાં ધર્મની સામગ્રી છે માટે જવું છે, અને દુર્ગતિમાં ધર્મની સામગ્રી નથી માટે નથી જવું. બરોબર છે. તો સદગતિની ઈચ્છા કે દુર્ગતિની અનિચ્છા બંનેથી પુણ્ય બંધાય છે, કેમ કે શુભ આશય છે. બરોબર છે.
સદગતિની ઈચ્છા કેના માટે? ધર્મ સામગ્રી માટે. દુર્ગતિની ઈચ્છા અનિચ્છા કેના માટે? તો કે એ શું કહેવાય કે અધર્મની સામગ્રીથી બચવા માટે, કાં તો ધર્મની સામગ્રી માટે એના માટેનો સ્કોપ ઘટી જાય છે, માટે ત્યાં નથી જવું દુર્ગતિમાં. બરાબર છે. અને એવી હશે ઈચ્છા એટલે આશય શુદ્ધ હશે, સારો હશે, તો એના એ શુભ આશયના કારણે પુણ્ય બંધાશે. આનાથી ઉલટું હોય તો પાપ બંધાય. એટલે સદગતિ ઈચ્છા ઈચ્છવાની અને દુર્ગતિની અનિચ્છા કરવાની, બરોબર છે, એ બરાબર છે, પણ તે ધર્મને અધર્મની સામગ્રીની અપેક્ષા, ભૌતિક સુખ દુઃખની અપેક્ષા નહીં. બરોબર છે. ગઈકાલે એ સદગતિ અને દુર્ગતિ બંનેના છ કારણ જે કહેલા છે એ આપણે જોયા. એટલે પેલાના વ્યાખ્યાનમાં સાહેબે જણાવેલા હશે, આપણે તો લાસ્ટ વીક લીધા હતા. અને સાથે કહેલું કે સદગતિના છ કારણો નહીં પકડો, પણ એક પકડશો તો પણ સદગતિ નક્કી છે. બરોબર છે. એટલે વિકલ્પ જે છે ને મનપસંદ ગમે તેવા છે ને, આપણા માટે તો જે છે ને એ ઓપ્શન બહુ સારામાં સારો છે કે દુર્ગતિના 5 કારણ હોય અને સદગતિનું એક કારણ હોય તો પણ જે છે ને સદગતિમાં જાય. સદગતિના 5 કારણ હોય અને દુર્ગતિનું એક કારણ હોય, બરોબર છે, તો પણ સદગતિમાં જાય. હવે એવું છે ને, આના ઉપરથી એક વસ્તુ નક્કી છે કે જે 6 કારણો બતાવ્યા, અપેક્ષાએ નાનું કે મોટું એ ધર્મ જ છે. એટલે ધર્મથી જ જે છે ને સદગતિ થશે. અને જે 6 કારણ આમાં બતાવ્યા એ જે છે ને એ અધર્મ રૂપ છે. એટલે અધર્મથી એ દુર્ગતિ થશે. પછી તાત્વિક હોય કે બાલ હોય એની ચર્ચા નથી, પરંતુ સદગતિ થશે તો ધર્મથી જ થશે, દુર્ગતિ થશે તો અધર્મથી થશે, અથવા તો અધર્મના ભાવો જે કંઈ પણ છે. બરોબર છે. ખરાબ એક લિસ્ટ કે જેને કહેવાય ને કે જેને દુષ્ટ ભાવો, એનાથી જે છે ને દુર્ગતિ થશે. એ આપણે આગળ જોવાના જ છે. બરાબર છે. એટલે આના ઉપરથી મારે તો એ જ કેવું છે કે ધર્મની તાકાત કેટલી કે ધર્મ રૂપ એક પણ કારણ હાજર હોય તો અધર્મનું જે છે ને બળ એ ઘણું વધારે હોવા છતાં પણ એ સામે બળ નહીં, પણ અધર્મના જે છે ને શું કહેવાય કે એની સંખ્યા ઘણી હોવા છતાં પણ જે છે ને એ ધર્મની ઓછી સંખ્યામાં પણ જે છે ને ઘણું બળ છે. અને એનું પણ એ છે કે ધર્મ આત્માને પોતાની જે છે ને એ મૂળ અવસ્થા સાથે એ જોડી રાખી શકે છે. અને માટે એમાં આત્માનું જે છે ને આત્મિક બળ એ શું કહેવાય કે તીવ્ર જોડાઈ શકે છે. અને માટે જ જે છે ને ધર્મનો પાવર આત્મામાં ખીલે. આત્મામાં જે છે એ ધર્મનો પાવર ખીલે તો શું થશે? તો કે જે છે ને ફટાફટ કામ થઈ જશે, એટલે કે મોક્ષ થઈ જશે. અને અધર્મ જે છે એ આજ સુધી જે છે ને અનાદિથી આજ સુધી જે છે ને અડ્ડો જમાવીને બેઠું હતું, પણ ધર્મનું સામ્રાજ્ય જે છે ને ગોઠવાય, આત્મા ઉપર જે છે ને આજ્ઞાનું જે છે ને એ ચક્ર ગોઠવાય, એટલે ધડાધડ જે છે ને આજ સુધીના અનાદિથી, એટલે કે આમ જોવા જઈએ તો ટોટલ અનંત કાળના એ ખરાબ સંસ્કારો, બરોબર છે, દુષ્ટ ભાવો, કર્મો બધું જ જે છે ને સાફ થવાનું ચાલુ. એટલે વિચાર કરો કે ધર્મની એ શક્તિ કેટલી, તાકાત કેટલી, બરોબર છે. અને આના ઉપરથી પણ જે છે ને ધર્મ ઉપર, ધાર્મિક ભાવો ઉપર, શુભ ભાવો ઉપર જે છે ને આપણે એ શ્રદ્ધા થવી જોઈએ. બરોબર છે. હવે સાહેબ જે છે ને દ્રષ્ટાંત આપશે કે સદગતિના એક જ કારણથી સદગતિ પામેલાનું જે છે ને દ્રષ્ટાંત આપીશ. દાખલા તરીકે અકામ નિર્જરા હતી, બરોબર છે. 6 કારણમાંથી એક કારણ શું છે? અકામ નિર્જરા. અને બીજા દુર્ગતિના કારણો હતા છતાં પણ સદગતિ મળી, બરોબર છે. એવા એક્ઝામ્પલ સાહેબ આપશે. એટલે અસલામતી દૂર અથવા તો સલામતી જે છે ને નિશ્ચિત થઈ જાય છે. સદગતિના કારણથી અસલામતી જે છે ને એનાથી આપણે દૂર થઈ જઈએ છીએ અને સલામતી આપણી નિશ્ચિત થઈ જાય છે. એ મરતા સુધીની ગેરંટી તો જે છે ને એ બેંકો કે વીમા કંપનીઓ આપે છે, પણ મર્યા પછીનું શું? બરોબર છે. આ વીમા કંપનીઓ ભલે બોલે કે જિંદગી કે સાથ ભી ને જિંદગી કે બાદ ભી, બરોબર છે, પણ જે છે ને કોઈ પણ કંપની જે છે ને એ પરભવની અંદર પૈસા મોકલાવી શકે? જિંદગી કે બાદ ભી, બરોબર છે. કઈ કંપની જે છે ને પરભવમાં પૈસા મોકલાવી શકે? કે ધર્મ કંપની છે એ જ મોકલાવી શકે, બીજું કોઈ ના મોકલાવી શકે, બરોબર છે. પરભવની અંદર સાથે સંપત્તિ લઈ જવી હોય તો ધર્મ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
बरोबर है। जिंदगी के बाद किसको काम आएगा? तो जो बचा हुआ रहेगा उसको, उसका भी जिंदगी रहेगा तो, नहीं तो कुछ काम नहीं आएगा। बराबर ने? એટલે મર્યા પછીનું શું? તો કે એટલે પણ તમને તો જે છે ને કઈ પોલિસી પર જે છે ને વધારે વિશ્વાસ છે? તમે અત્યારે વીમાની પોલિસીમાં 1 કરોડ મૂકવા તૈયાર, પણ ભગવાનની એક પોલિસીમાં જે છે ને 25 લાખ મૂકવા પણ તૈયાર ખરા? તમને સંસાર કરતા ધર્મમાં કંઈક ઘણી વિશેષ, બરોબર છે, સરખે સરખી અથવા અમુક ટકા જે છે ને શ્રદ્ધા છે. તો જે છે ને કોઈ એ જવાબ આપ્યો કે ધર્મમાં અમુક ટકા શ્રદ્ધા છે. બરોબર છે. હવે સાહેબે કીધું કે જે છે ને તે પણ કેટલા ટકા આવે? બરોબર છે. એટલે ટોન્ટ મારવા માટે કે એક શું કહેવાય કે એ નસ પકડવા માટે કે જે છે ને તમારા જે છે ને ટકા પણ જે છે ને એ માંડ જે છે ને બહુ ઓછા થાય. 25% તો બહુ વધારે ગણાય. એટલે એટલી શ્રદ્ધા છે મોટે ભાગે. હવે ત્રીજું વ્યાખ્યાન છે એની શરૂઆત થાય છે. તો એમાં શરૂઆત તો એ જ છે કે અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રને જળ અને ચેતનનો વિવેક કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. સાહેબજી જણાવે છે કે ચેતન મારું સ્વરૂપ છે, જળ એ મારું સ્વરૂપ નથી. જળ પ્રત્યે પરત્વ બુદ્ધિ પેદા થવી જોઈએ, અને જ્યાં સુધી આ દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી ભૌતિકતામાંથી બહાર નીકળી મોક્ષ તરફ જઈ શકીએ નહીં. બરાબર છે. આપણે અંદરમાં વિશ્વાસ જાગવો જોઈએ, આ ભાવ સ્પષ્ટ થવો જોઈએ, સ્થિર થવો જોઈએ કે મારું સ્વરૂપ ચેતન રૂપ છે, હું જ્ઞાન સ્વરૂપ છું, અને જળ એ મારું સ્વરૂપ નથી, અને માટે અજ્ઞાન જે છે એ મારી જે છે ને ખામી છે. અને જળ પ્રત્યે પરત્વ બુદ્ધિ એટલે કે જળ મારાથી પર છે, જુદું છે, એ હું નથી. અને એનાથી આમ જોવા જઈએ તો એ કઈ લેવા દેવા પણ નથી, આવીને વળગેલું છે, અને એમાં પણ એ વળગવામાં એ મારી ભૂલ છે. અને હવે મારે એને વળગાડ એનો કરવો નથી, કારણ કે એના કારણે જ બધા જે છે દુઃખો ઉભા થયેલા છે. એટલે એના પ્રત્યે પરત્વ બુદ્ધિ થવી જોઈએ, સ્વત્વ બુદ્ધિ એ ચેતન એવા પોતાના આત્મા પ્રત્યે થવી જોઈએ. અને આવી જ દ્રષ્ટિ જ્યાં સુધી ના આવે, કારણ કે આ સૌથી પહેલી વસ્તુ છે. બરોબર છે. સૌથી પાયામાં જે છે ને કોઈ વસ્તુ હોય તો એ છે ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન કરતા જે છે ને નીચે કઈ નથી. એટલે કે સૌથી પાયાની વસ્તુ ધર્મ ક્ષેત્રની અંદર હોય તો ભેદ જ્ઞાન છે કે હું અને આત્મા જુદો છું. બરોબર છે. હું ને આત્મા જુદો છું ને, કે હું ને શરીર જુદો છું. કે શરીર ને આત્મા એક જ છે. શું માનીએ છીએ આપણે? જુદા છે. જુદા છે. બરોબર છે. એટલે અંદરથી એ રહેવું જોઈએ કે હું અને શરીર, કાં તો હું ને આખી પૂતગલની દુનિયા એ જુદી છે. જડ એવા કર્મના નિયંત્રણથી બધું થાય છે. આપણા જીવનની અંદર મોટે ભાગે નિયંત્રણ કોનું હોય છે? તો કે આત્મા ઉપર જામેલું જે છે ને શું કહેવાય કે કર્મ વર્ગણા એટલે કે કર્મ, અને એ પાસે જડ છે, પણ એ ચેતનની સહાય લઈને એટલે કે આત્મિક એટલે આપણા આત્માની શક્તિઓની સહાય લઈને જે છે ને એ બધું આપણી આસપાસ સર્જે છે. અને એની અંદર જ મોહ પામીને આપણે જે છે ને પ્રવૃત્તિ કરીએ છીએ, વૃત્તિઓ કરીએ છીએ. જીવ જો બધા જળ પદાર્થોનું વિશ્લેષણ કરે તો જળથી પ્રાપ્ત થતા બધા સુખો તુચ્છ અને અસાર લાગવા માંડે. જ્યાં જ્યાં જે છે ને સુખના છાંટા દેખાય છે એ જળ પદાર્થોની અંદર બરાબર થોડીક નજર કરીએ, વ્યવસ્થિત વિશ્લેષણ કરીએ તો બરાબર ખ્યાલ આવે કે આ સુખો તુચ્છ છે, આમાં કોઈ માલ નથી, આમાં કલ્પના જે છે ને મોટે ભાગે કામ કરે છે, અને એ બધા દુઃખોપચાર રૂપ છે. એટલે આની અંદર જે છે ને એ તુચ્છતા છે. બરોબર છે. જેમ છે ને એ પેલો જે છે ને શાક એ શેલડી વાળો હોય ને, એ શેલડીનો રસ કાઢે, એ સંચામાં નાખે ને, શેલડીનો રસ કાઢે, બરાબર છે. એક વાર નાખે, પછી બીજી વાર નાખે, ત્રીજી વાર નાખે, એ ફોલ્ડ કરીને નાખે, એટલે મોટે ભાગે રસ નીકળી જાય. પછી જે છે ને ડૂચો વધે, બરોબર છે. જે ડૂચો વધે એની અંદર જે છે ને એ શેલડીનો રસ હોય કે ન હોય? એકદમ થોડુંક પણ હોય કે ન હોય? હું શું કહું સમજાય છે કે નહીં?
સુગર કેન હોય ને, શેરડી, બરોબર છે, એનું રસ કાઢ્યું ને જે છે ને જે ડૂચો વધે એની અંદર થોડુંક પણ શેરડીનો રસ હોય કે ન હોય? હોય સ્વસ્થ હોય. હોય ને? બરોબર છે. હવે તમને કોઈ કે જે છે ને એ ઘણાને જે છે ને શેરડી એ ચાવવાની આદત હોય, તો એને આપણે કહીએ કે આ ડૂચો ચાવ, તો ચાવે કે ન ચાવે? ના ચાલે. ના ચાલે. કેમ ન ચાવે? અમુકને જે છે ને રસ પીવાની આદત હોય, અને અમુક કહે છે કે જે છે ને આપણે ચાવીએ તો દાંત મજબૂત થાય અને સાથે જે છે ને રસ આવી જ જવાનું છે. એટલે માટે ઘણા લોકો જે છે ને સાટા કરીને, એટલે ટુકડા કરીને જે છે ને ચાવતા હોય છે, બરોબર છે. એવા હોય ને અમુક, તો એને કહીએ કે જે છે ને જેને ચાવવાની આદત છે એને કહીએ કે આ ડૂચો ચાવ. ચાવે કે ના ચાવે? રસ ઓછો એમાં. બરોબર છે. એટલે જ્યાં અત્યંત જે છે ને ઓછું છે, બરોબર છે, આમ પણ જે છે ને નકલી નથી પાછું, છે ખરું, પણ અત્યંત ઓછું છે, એને પણ જે છે ને આપણે તુચ્છ માનીને છોડી દેતા હોઈએ, બરોબર છે. તો જ્યાં છે જ નહીં, બરોબર છે, એટલી હલકી ક્વોલિટીનું છે એવું ભૌતિક સુખ જે છે ને આપણે મજેદથી જે છે ને એ માણીએ છીએ, બરોબર છે, સમજાય છે? આનાથી જે છે ને બીજું કાંઈ ન થાય, આપણી હલકાઈ થાય. આવું તો જે છે ને ભિખારી હોય ને એ પણ ન કરે. ઓલો ડૂચો છે ને એને ચાવવાનો પ્રયત્ન છે ને ભિખારી પણ ન કરે, બરોબર કે નહીં? 4 દિવસનો ભૂખ્યો ભિખારી હશે ને તો એ પણ જે છે ને ડૂચીને ચાવવાનો પ્રયત્ન નહીં કરે, બરાબર કે? હા, બરાબર. બરોબર છે. ને આપણે જે છે ને જ્યાં થોડુંક પણ નથી, બરોબર છે, અને ત્યાં જે છે ને એ રસ લેવાનો પ્રયત્ન કરીએ છીએ, બરોબર છે. સંસારને આપણે જે છે ને એ જ્યાં જ્યાં સુખ લાગે છે સંસારમાં, ત્યાં જે છે ને જે મધુરતા કે અંદરમાંથી જે છે ને લાર ટપકે છે, બરોબર છે, ખરેખર ત્યાં છે જ નહીં. એટલે શેરડીના જે છે ને એ ગાંઠ પણ નહીં, અને ચૂસાયેલી શેરડી છે ને એની અંદર એ જે છે ને તુચ્છતા જે રહેલી છે એના કરતા બધી જે છે ને પ્રવૃત્તિ આપણી જે છે ને એ જેવી દ્રષ્ટિ છે એ ભયાનક છે. એટલે અત્યંત મૂળતા છે, બરોબર છે, બીજું કઈ નથી. એટલે ત્યાં જે તુચ્છ શબ્દ લખ્યો એના ઉપરથી મેં દ્રષ્ટાંત કીધું. એટલે એ બધા સુખો કેવા છે કે તુચ્છ છે, અને આગળ લખ્યું કે અસાર છે, એટલે સાવ હલકી ક્વોલિટીના, અને પાછી એમાં સાર જ નથી, બરોબર છે. જેમ છે ને એ ભગવાનનું સમર્ષણ છે, બરોબર છે, એમાં છે ને સોનું રત્ન વગેરે છે, અને આ બધું છે, બરોબર છે. એમાં કહો કે એ શ્રેષ્ઠ છે કે તુચ્છ છે? હા, શ્રેષ્ઠ. શ્રેષ્ઠ છે કે તુચ્છ છે? તો કે ભોગની અપેક્ષાએ એ તુચ્છ છે, ખાલી ઉપકારની અપેક્ષાએ શ્રેષ્ઠ છે. સમજાય છે? હા. ભોગની અપેક્ષાએ તો છે ને એ તીર્થંકરોનું આખું શરીર પણ છે ને તુચ્છ છે, બરોબર છે. શ્રેષ્ઠ કઈ અપેક્ષાએ છે? કે ઉપકારની અપેક્ષાએ છે, બરોબર છે. અને ભગવાનની સાધનાની અપેક્ષાએ, સાધનામાં સાથ આપ્યો તો માટે. બાકી જે છે ને એ છે પૂતગલ જ, અને ભગવાનનું જે છે ને શરીર હોય કે જે છે ને આખું સમર્ષણ હોય, એના બધા જ પૂતગલો છે ને એ બધા જીવો અનંતવાર ભોગવ્યા છે, બરોબર છે. એટલે તુચ્છ ને અસાર છે જ, બરોબર છે. ખાલી કેવું છે કે ઉપકારમાં પણ જે છે ને એ શું કરે છે? ઉપકારનું સાધન બને છે, બીજું કઈ નથી. એ અપેક્ષા એ શ્રેષ્ઠ છે. બાકી જે છે ને આખે આખું સમર્ષણ પણ તુચ્છ છે, તીર્થંકરોના જે છે ને શરીરો પણ તુચ્છ છે, બરોબર છે. કઈ અપેક્ષાએ કહું છું સમજજો પાછા, નહીં તો કહેશો કે જે છે ને તીર્થંકરની આશા કરે છે. કઈ અપેક્ષાએ કહું છું? ભોગની અપેક્ષા, બરોબર છે. જ્યારે એ ઉપકારની અપેક્ષાએ જે છે ને એ તો સર્વશ્રેષ્ઠ છે, કેમ કે એટલો ઉપકાર જે છે ને બીજું કોઈ કરતું નથી. એટલે આ રીતે છે, સમજાય છે? તીર્થંકર જે છે ને જે સમર્ષણ કે જે દેહ અને જે પુણ્ય એ છે ને, તીર્થંકર નામકર્મ શું છે? પુણ્ય, બરોબર છે. એ પણ પૂતગલ જ છે ને. આ બધું પૂતગલ જે છે ને એનો યુઝ કરીને શું કરે છે? તો જગતને જે છે ને એ ઉપદેશ આપે છે કે જે છે ને એ
એટલે આવા શ્રેષ્ઠ પૂતગલો દ્વારા એનો યુઝ કરીને ઉપદેશ આપે છે કે જગતમાં કોઈ પૂતગલ શ્રેષ્ઠ નથી. શું કહું છું? શ્રેષ્ઠ પૂતગલોનો ઉપયોગ કરીને તીર્થંકરો ઉપદેશ આપે છે કે જગતમાં પૂતગલ માત્ર જે છે ને એ અશ્રેષ્ઠ છે, તુચ્છ છે, અસાર છે અને માટે એનો સંગ કરવા જેવો નથી. શું સમજાય? ભૂલી ગયું. બરાબર છે. ચલો આગળ ચાલીએ. અને એ જે છે ને કેવા છે આ બધા પૂતગલ છે ને એની પ્રાપ્તિમાં પણ અને ઉપભોગમાં પણ બરોબર છે એ આપણી ક્યાંય જે છે ને એ મરજી એ ચાલતી નથી. બરોબર છે. એ મોટે ભાગની વાત છે. બરોબર છે. આપણી મરજી મુજબ જે છે ને આપણે એ ભોગો મેળવી શકીએ છીએ. ભોગો છે જેટલા પણ આપણે મેળવીએ છીએ એ આપણી મરજી મુજબ એ જે છે ને હા ના, નથી મેળવી શકતા. એને પણ શકતા છે અને પણ નથી શકતા. તે મુજબ શરીર શરીર મેળવ્યું છે કે ભટકાડ્યું સ્વીકારવું પડ્યું છે. બરોબર છે. અનિચ્છા સાથે કોઈ લેવા દેવા નથી. તમે ઈચ્છો જે પકડ કામ ચલાવવું પડશે. એટલે કર્મે જે બગાડ્યું છે જિંદગી સુધી લઈને સાથે બરોબર છે. વિશાલભાઈ, નયા નેટ નો ઇશ્યુ હતો કે મારે જ હતો? ખબર નહીં. બધાને બધાને ત્યાં છે. વચ્ચે હા, બધાને ત્યાં છે સર. નથી આવતો અવાજ. અચ્છા 2-5 ક્યાંથી મિનિટ ગયું છે? પ્રોબ્લેમ ચાલે છે. 2-5 મિનિટ થી ચાલે છે. હમ. અચ્છા અચ્છા હમણાં એટલે તો હમણાં ઓફલાઈન બરાબર આવે જેવા છે? થઈ ગયા હતા જરાક વાર. અચ્છા હમણાં બરાબર છે ને? હા, હા, હમણાં હમણાં આવ્યું પણ આવ્યો છે. તમારું વિડીયો નથી આવતો. એટલે ત્યાંથી પ્રોબ્લેમ એ છે તો કે વાંધો તમે નહીં. મને નહીં જોયો તો પણ ચાલશે. આ સંભળાવવું જોઈએ. હા આપ ઓફ કરતા હો તો વાંધો નથી. ના ના મેં ઓફ નથી કર્યો છતાં પણ એ હમણાં આ આવે છે વિડીયો. ના, મેં કીધું કનેક્ટિવિટી ઓછી હોય એટલા માટે પૂછું છું. હા અવાજ આવતો હોય તો વાંધો નથી. હા, હમણાં અવાજ આવે છે. હા તો ક્યાંથી છૂટી ગયું? આન્સર આપેલો ને એના પછીથી તો મને સંભળાતો નથી. મારો આન્સર બી આપને સંભળાયો કે નહીં મને ખબર નથી. હમણાં લાસ્ટ ક્વેશ્ચનમાં કંઈક આપણે પૂછ્યું હતું. હવે તો આન્સર તો કોણ આપે છે મેં પણ નથી જોતું. હા, મને એટલે અવાજ હમણાં આવે લાસ્ટ એટલું ઘણું. આન્સર જે હા થયું ને ઓલમોસ્ટ. આપણે એ જ જોઈ ગયા કે જે છે ને પોતાને ચેતન માને અને જડ જે છે એ પોતે નથી એવું ભેદ જ્ઞાન જે કરી શકે બરોબર છે એના વગર જે છે ને મોક્ષ થઈ શકતું નથી. એટલે આવી દ્રષ્ટિ આપણામાં આવવી જોઈએ. અને એ કર્મ અને જડ એવો કર્મ બરોબર છે એના નિયંત્રણથી છે ને મોટે ભાગે બધું એ થતું હોય છે. અને આપણે જડની અંદર પણ વિશ્લેષણ કરીએ તો જડથી મળેલા બધા જ સુખો કેવા છે? તુચ્છ છે, અસાર છે. એ આપણે જે છે ને એમાં જે છે ને એક દ્રષ્ટાંત ખાલી લીધેલું કે શેરડીના પેલાનું. અને જડ એવા પદાર્થોના જે છે એને પ્રાપ્ત કરવામાં અને એને ઉપભોગ કરવામાં એટલે કે એનો યુઝ કરવામાં ક્યાંય આપણી મરજી ચાલતી નથી. બરોબર છે. એમાં પણ સૌથી પહેલા તો જે છે ને આપણે બસ અહીંયાથી હતું, મરજી ચાલતી હા નથી. એટલે શરીર આપણે જે મેળવ્યું છે એ બધું પણ જે છે ને કર્મે આપણે જે ભટકાડ્યું એવું આપણે સ્વીકારવું પડે. બરોબર છે. એ જે છે ને જે પાછળથી કંઈક સર્જરી કરાવતા હોય એ તો મોટા થયા પછી બરોબર છે. નાનપણમાં તો જે છે ને જે મળ્યું બરોબર છે એ સ્વીકારવું પડે ને. ફેરફાર પણ જે છે ને પછી થાય. બાકી જે છે ને બાકી તો કર્મ એ જેવી રીતના આપ્યું એ રીતના સ્ટાર્ટિંગમાં તો જે છે ને મળ્યું. બરોબર છે. એટલે ઈચ્છા કે અનિચ્છા સાથે કઈ લેવા દેવા નથી. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ જેવું કર્મે આપ્યું એવું જે છે લઈને ફરવાનું. બરોબર છે.
એટલે જેટલા જન્મે છે એના ઉપર કર્મનું એ નિયંત્રણ કેટલું છે એ સૌથી પહેલા જે છે ને શરીર ઉપરથી નક્કી થાય. એ શરીરની બાબતમાં પસંદગી કે નાપસંદગીની વાત નથી. બરાબર છે. અને બધી જ બાબતોમાં જે છે ને તેવું બન્યું છે. આપણે તો જે છે ને શરીર હોય કે ઇન્દ્રિય હોય કે મન હોય કે સ્વજન છે કે સંપત્તિ છે કે સગવડ છે, બધી બાબતમાં જે છે ને મોટે ભાગે એ રોલ મોટો રોલ જે છે એ કર્મનો છે. ભૌતિક જગતમાં જેટલી જળ વસ્તુ તમારા સંપર્કમાં આવી હોય અને તેને ભોગવી શકો તે બધામાં તમારું નિયંત્રણ કોણ છે? બરોબર છે. આપણો કંટ્રોલ બહુ મિનિમમ હોય છે. અને મોટે ભાગે એ બધું જે છે ને ઓટોમેટેડ જે કંટ્રોલ છે અંદરથી કર્મ કરતું હોય છે. જે વ્યક્તિ આ રીતે સંસારને વિચારે તેને કર્મ યાદ આવે. બાકી તો જે છે ને મન ફાવે તેમ જીવતો હોય અને જે છે ને પોતાના પુરુષાર્થ ઉપર આ તો માન કષાય ઉપર જે છે ને નભતો હોય એને જે છે ને કર્મ બાજુ પર મૂકી દે એ વ્યક્તિ અને કર્મને સાઈડ પર મૂકી દે એટલે શું થાય તો કે ધર્મની જે છે ને કેમ કે જેને કર્મથી બચવું છે એના માટે ધર્મ છે. એટલે કર્મબંધનું કારણ, કર્મના પ્રકારો, કયું કર્મ કઈ રીતે બાંધ્યું એ બધાનું મંથન જે છે ને કર્મ યાદ આવે તો ચાલુ થાય. બરોબર છે. સાહેબ કહે છે કે તમને લોકોને આવા વિચારો આવતા હોય તો સદગતિ કે દુર્ગતિના વિચારો તમારા માટે આવશ્યક છે. જેને જે છે કર્મથી કઈ લેવા દેવા નથી. પોતાના જીવનમાં શું થાય છે, કેવા જે છે ને કર્મ હું બાંધું છું એ બધું કંઈક વિચાર હોય તો જે છે ને સદગતિ ને દુર્ગતિની વાત આપણે કરી શકાય કે ભાઈ જે છે તારે ક્યાં જવું છે. બાકી તો જે છે ને એને લાગશે કે જે છે ને આ તો ખાલી વાતો છે. સાહેબજી કહે છે તમે લોકો વર્તમાનમાં ભલે કર્મની અસર નીચે જીવતા હો, આપણી જે છે ને મોટે ભાગે આપણું જીવન જેવું જે છે ને કર્મએ આપ્યું બરોબર છે એ રીતે જે છે ને આપણે ચલાવવું પડતું હોય. પણ તેના અનુભવમાંથી બોધપાઠ પણ આપણે જે છે ને લેતા નથી કે જે છે ને હમણાં ક્યાંક કચાશ થઈ છે, કચાશ મળી છે બરોબર છે. તો એની પાછળ જે છે ને ખરાબ કર્મ છે, એની પાછળ આપણું ખરાબ કાર્ય છે પૂર્વભાવનું. અને એટલું પણ જે છે ને આપણે જો શીખી જઈએ તો નવું જયારે કર્મ બંધાય પણ આપણે એલર્ટ થઈ જઈએ. એટલે મોટામાં મોટા સલાહકારો બરોબર છે કીડી મકોડાના જે છે ને ભાવમાં જાય તો એકદમ જે છે ને અભૂત બની જાય. એ ઘણાને સલાહ આપનારા હોય ત્યારે આમ કરવાનું તેમ કરવાનું, પણ જે છે ને એ જે પોતે આવા કીડી મકોડા વગેરેના ભાવની અંદર જાય તો કેવા થઈ જાય તો જે છે ને એ કોઈને સલાહ આપી ન શકે બરોબર છે, અભૂત થઈ જાય. એનો એ જીવ પણ કર્મ બદલાય એટલે જે છે ને એ કર્મની સોટી વાગે એટલે જે છે ને એ કોઈનું ન ચાલે બરોબર છે. એટલે કર્મ બદલાય ક્યાંથી ક્યાં મૂકી દે. એટલે હોશિયાર માંથી ડોબો બનાવી, જે છે ને સશક્ત માંથી અશક્ત બનાવી દે. અને કર્મની મેર હોય તો અશક્ત માંથી જે છે ને સશક્ત બનાવી દે, ડોબાને હોશિયાર બનાવી દે બરોબર છે. અને જીવને જે છે ને એ શિવ પંથે પણ જે છે ને ચડાવી દે. એટલે કર્મની ઘણી તાકાત છે સાધન રૂપે. એટલે બધા આત્માની જે છે ને શક્તિ જે છે ને મૂળથી સમાન છે, છતાં પણ એક સશક્ત છે એક અશક્ત છે. કેમ તો કે કર્મના કારણે. એટલે કીડી મકોડા માકડ મચ્છર ઝાડપાન બરોબર છે ન જઈએ તેવી જે છે ને તેવી એ કોઈ જે છે ને સાવચેતી ખરી એ બધા ભાવમાં આપણે ન જઈએ. આપણે એના માટે કોઈ તૈયારી, સાવચેતી, એલર્ટનેસ કરી કે એમને એમ જ જે છે ને જીવનમાં જીવે રાખો છો? આ રીતે સાહેબજી પૂછે છે બરોબર છે. અને આગળ જે સાહેબજી હવે આગળ કે છે એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો છે એ આપણે રાખી. જનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ પ્રણામ. અને પૂજ્ય શ્રીમાન ચરણોમાં કોટી કોટી વંદન. પ્રણામ. પ્રણામ.